ગુજરાતમાં અત્યારે હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એટલે કે સવારના સમયે ઠંડી હોય છે તો રાતના સમયે ક્યાંક ગરમીનો અનુભવ પણ થતો હોય છે પરંતુ હવે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટા પાયે પલટો આવે છે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। આજે આપણે ગુજરાતના વેધર અપડેટ વિશેની જ વાત કરીશું। ખાસ કરીને હવામાન નિષ્ણાંત દ્વારા શું કહેવામાં આવ્યું છે ને જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતનું તાપમાન આગામી દિવસોમાં કેવું રહેવાનું છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે ગુજરાતમાં અત્યારે હાલ મિશ્ર ઋતુ ચાલી રહી છે પરંતુ જો વાત કરવામાં આવે ઉનાળા વિશેની તો હવે ગુજરાતમાં ક્યાંક ધીમી ધારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે। ને ખાસ કરીને જો વાત કરવામાં આવે આજના દિવસને લઈને તો આજના દિવસનું હવામાનનું તાપમાન કેવું રહેલું છે તો આ ગુજરાતનો નકશો છે ને ખાસ કરીને કચ્છ જે જિલ્લો છે તેમાં એક ચેતવણી આપવામાં આવી છે કે અહીં પણ ગરમ લહેર છે તે જોવા મળી શકે છે। તેની સાથે રાજકોટ છે તેમાં પણ એક ચેતવણી આપવામાં આવી છે એટલે કે ખાસ કરીને આજના દિવસ માટે થઈને કચ્છ અને રાજકોટમાં કદાચ ગરમ પવન છે તે વધારે થઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાય છે। ખાસ કરીને જો વાત કરીએ આ બાજુના વિસ્તારની તો અહીં કોઈ જ અત્યારે હાલ સામાન્ય પરિસ્થિતિ છે એટલે કે અહીં ગરમીનો અનુભવ થશે પણ તેની સાથે મિશ્ર ઋતુ રહેવાની સંભાવનાઓ પણ ક્યાંક વધારે દેખાઈ રહી છે। બનાસકાંઠા લઈ લો, પાટણ લઈ લો, મહેસાણા લઈ લો, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી આ જેટલા પણ વિસ્તાર છે આસપાસના અને ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુના તે દરેક જગ્યાએ અત્યારે હાલ કોઈ જ તાપમાન વધવાની શક્યતાઓ નથી પરંતુ જો વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાનું તાપમાન છે તે પણ વધી શકે છે ને તેની સાથે ખાસ કરીને કચ્છ છે તેનું પણ ક્યાંક તાપમાન વધવાની શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। ફક્ત 9 તારીખની જ નહીં પરંતુ જો તેની પાછળની પણ વાત કરવામાં આવે તો જે પ્રમાણે આપણે આજના દિવસની વાત કરીએ એ પ્રમાણે જો કાલના દિવસની પણ વાત કરવામાં આવે તો ક્યાંક ગુજરાતમાં કાલના દિવસ માટે થઈને પણ એક ચેતવણી આપવામાં આવી છે। જો તે જિલ્લાની વાત કરવામાં આવે તો ફરી એક વખત કચ્છ છે તેમાં પણ ગરમ પવન વધારે વહી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાય છે ને ખાસ કરીને તેની સાથે રાજકોટનું પણ નામ ફરી એક વખત સામે આવ્યું છે ને અમરેલી અને ભાવનગર એટલે કે આ જે મુખ્ય 4 જિલ્લાઓ છે તે દરેક જગ્યાએ ગરમી વધવાની શક્યતાઓ છે। તે બાદનો જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ખાસ કરીને ત્યાં કાંઈ અત્યારે હાલ જે મિશ્ર તાપમાન છે તે જોવા મળશે ને ખાસ કરીને અમદાવાદ છે, ગાંધીનગર છે, ખેડા છે, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડનો જે તે વિસ્તાર છે આ સમગ્ર વિસ્તાર ત્યાં સામાન્ય તાપમાન રહેવાનું છે પરંતુ જો વાત કરવામાં આવે વધારે ગરમી વિશેની તો કચ્છ છે, રાજકોટ છે, અમરેલી અને ભાવનગર અને ગઈકાલે પણ એવું જ કંઈક તાપમાન આપણે જોવા મળ્યું હતું જે આજના દિવસ માટેનું છે કે એમાં પણ કચ્છ અને જે રાજકોટનો જે જિલ્લો છે તેમાં વધારે ને વધારે ગરમ પવન વહી શકે છે તેવી પણ શક્યતાઓ ક્યાંક દેખાડવામાં આવી છે। સૌથી પહેલા તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આ વખતની ગરમીને લઈને ને આગામી દિવસમાં વાતાવરણમાં પલટો આવશે એને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। ખાસ કરીને આપણે માહિતી આપવાની છે પવન, વાદળછાયું વાતાવરણ અને 2025ના ઉનાળાના હીટવેવના પ્રથમ રાઉન્ડની માહિતી આપવાની છે કેમ કે હવે હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે એટલે દરેક મિત્રોએ સાવધાન રહેવાનું છે। સૌ પ્રથમ માહિતી આપવાની છે વાદળછાયા વાતાવરણની। આમ જોવા જઈએ તો રાજ્યના અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ આજે રાત્રિથી લઈ અને 2 થી 3 દિવસ સુધી જોવા મળશે। એટલે આજે 4 માર્ચ છે, 4 માર્ચ, 5 માર્ચ અને 6 માર્ચ એમ 6 માર્ચ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર કોઈ જગ્યાએ વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે। જો કે માવઠાની કોઈ શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો માવઠાથી કંઈ બીવાનું નથી, ગભરાવાનું નથી। માવઠું હમણાં કોઈ થવાનું નથી। આપણે આગળ પણ કહી ચૂક્યા છીએ, આજના વિડીયોની અંદર પણ આપને આશ્વાસન આપું છું કે હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો ડરશો નહીં। માવઠું નથી થવાનું પણ છૂટાછવાયા અમુક વિસ્તારમાં વાદળ થશે ને એ પણ સીમિત વિસ્તારોમાં હશે, બહુ મોટા વિસ્તારોમાં નહીં હોય। કોઈ જગ્યાએ છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે થઈ શકે છે। બીજી વાત કરવાની છે પવનની વાત કરવા જઈએ તો જેવી રીતે આપણે પાછળના એક વિડીયોની અંદર માહિતી આપી હતી એમ આજે 4 માર્ચ છે પવનની સ્પીડમાં વધારો જોવા મળી રહ્યો છે। અત્યારે એવરેજ જોવા જઈએ તો પવનની સ્પીડ છે એ લગભગ 22 થી લઈને 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે અને એના જે ગસ્ટિંગ હોય છે એટલે કે ઝટકાના પવન છે એ 35 થી લઈને 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાઈ રહ્યા છે। એટલે પવન છે અત્યારે નોર્મલ કરતા વધારે છે અને આ પવન છે 7 તારીખ સુધી કન્ટિન્યુ રહેશે। ઘણા બધા મિત્રોને અત્યારે આ પવનનો ખતરો છે, ડર છે ને ખેડૂત ભાઈઓ ખાસ કરીને જે જુવાર હોય અથવા તો જે ઘઉં છે કે જે ઊંચાઈવાળા કોઈ પણ પાક હોય ઊંચાઈવાળા પાક અત્યારે ઢળી પડે એનો ડર છે। એટલે આમ તો આપણે પાછળના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન પવનની સ્પીડ વધવાની છે એટલે પિયત આપવામાં ધ્યાન રાખવું અને આ પવન છે આજે 4 તારીખે પણ આપણે યથાવત છે।
આવતીકાલે 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખ એમ હજુ આવનારા 2 થી 3 દિવસ સુધી પવનની ઝડપ જોવા મળશે. જો કે પવનની ઝડપ જોવા મળશે, પણ પવન છે એ આવતીકાલે 5 તારીખે સાંજેથી ધીમે ધીમે ગતિ ઘટતી પણ જશે. એટલે 6 તારીખે વધારે ઘટશે, 7 તારીખે એનાથી વધારે ઘટશે. 8 તારીખથી પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક આવી જશે. એટલે નોર્મલ એટલે લગભગ 9 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે. એટલે આપણે 8 તારીખથી પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક આવશે. 7 તારીખ સુધી પવનની સ્પીડ ચાલવાની છે. ખાસ કરીને હવામાનમાં જોવા જઈએ તો અત્યારે તાપમાન છે એ જેવી રીતે માર્ચ મહિનાની શરૂઆત થઈ એટલે સ્વાભાવિક રીતે માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે ઉનાળાની શરૂઆત ગણી શકાય. અને એવી જ રીતે માર્ચ મહિનાના પ્રથમ દિવસોથી થોડુંક તાપમાન ઊંચું આવ્યું હતું, પણ હજુ કોઈ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો નથી. તાપમાન જે ઊંચું આવ્યું હતું તો પણ આપણે જે જણાવ્યું હતું એમ 33 થી લઈને 36 ડિગ્રીની રેન્જમાં એવરેજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે તાપમાન નોંધાઈ રહ્યું છે. અને આ તાપમાનમાં આવતીકાલથી થોડોક ઘટાડો થઈ શકે છે. ઘટાડો થવા પાછળનું પણ કારણ છે પવનની ઝડપ. મોટાભાગના વિસ્તારોની અંદર ઉત્તરના પણ પવન ફૂંકાઈ રહ્યા છે, કોઈ જગ્યાએ ઉત્તર પશ્ચિમના, તો મોટાભાગના વિસ્તારોની અંદર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. પણ જે વિસ્તારોની અંદર પવન ફૂંકાઈ રહ્યા છે આ પવનોની થોડીક સ્પીડ વધારે છે, જેને કારણે તાપમાન પણ થોડુંક નીચું જોવા મળી રહ્યું છે. એ સાથે જે અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવું વગેરે ઘણા બધા એવા કારણ છે જેને કારણે તાપમાનમાં થોડોક ઘટાડો આજે પણ થયો છે. હજુ આવનારા 1-2 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે. જોકે તાપમાનમાં ઘટાડો થશે પણ બહુ મોટો ઘટાડો થવાનો નથી. તાપમાનમાં જે ઘટાડો થશે એમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે, પણ ચોક્કસથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. આ જ રીતનું હવામાન છે એ આપણે 8 તારીખ સુધી રહેવાનું છે. જો કે આપણે આગળ પણ વિડીયોની અંદર માહિતી આપી ચૂક્યા છે, પણ મહત્વના જે સમાચાર આપવાના છે હીટવેવના. હીટવેવની વાત કરવા જઈએ તો આમ તો 2025ના ઉનાળાની શરૂઆત થઈ છે અને એમાં હીટવેવનો પ્રથમ રાઉન્ડ છે એ 9 તારીખથી ચાલુ થઈ રહ્યો છે અને 9 માર્ચથી લઈ અને 13 માર્ચ 2025 સુધી આ હીટવેવનો રાઉન્ડ ચાલુ રહી શકે છે. જો કે આ રાઉન્ડ છે એ ટૂંકો હશે. 13 માર્ચ પછીથી ફરીથી હવામાનમાં થોડુંક બદલાવ આવશે, તાપમાન છે ઘટવાનું છે. પણ ખાસ કરીને 9 થી 13 માર્ચમાં જે હીટવેવનો રાઉન્ડ આવશે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2025ના ઉનાળાની અંદર પ્રથમ વખત તાપમાન છે 40 ડિગ્રીને પહોંચી જશે. એટલે 40 ડિગ્રી સુધી તાપમાન છે એ 9 થી 13 માર્ચ દરમિયાન જોવા મળે. એક પ્રકારે ઉનાળાનું જે આકરું સ્વરૂપ હોય એ આકરું ઉનાળાનું સ્વરૂપ છે એના દર્શન પણ થઈ શકે છે. અને એમાં પણ ખાસ કરીને જે આ 9 થી 13 માર્ચમાં તાપમાન ઊંચું જવાનું છે, જેમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો હશે. સુરત, રાજપીપળાથી લઈ ભરૂચ જેવા વિસ્તારો હોય, અંકલેશ્વર જેવા વિસ્તારો હોય, વલસાડ જેવા વિસ્તારો હોય, અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં તાપમાન અચાનક જ ઉંચકાઈ જશે. અને 9 થી 13 માર્ચમાં દક્ષિણ ગુજરાતના પણ અમુક સેક્ટર એવા હશે કે જ્યાં 39 અથવા તો 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે. એવી જ રીતે સૌરાષ્ટ્રનું તાપમાન પણ ઉંચકાવાનું છે. પણ સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ તાપમાન છે એ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને મોરબીના અમુક પાર્ટ એવા હશે કે ત્યાં તાપમાન વધારે ઊંચું જોવા મળે. અને રાજકોટ, મોરબીના અમુક પાર્ટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની અંદર તાપમાન છે 39-40 ડિગ્રી સુધી પહોંચી શકે 9 થી 13 માર્ચ 2025 દરમિયાન. એવી જ રીતે મધ્ય ગુજરાતમાં પણ બરોડા છે અથવા તો અમદાવાદ, ગાંધીનગર છે અને એની સાથોસાથ વિરમગામ જેવા વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર પણ તાપમાન છે 39-40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ તાપમાન ઉંચકાશે, પણ ઉત્તર ગુજરાતમાં કોઈ મોટો હીટવેવનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. હા, એક ચોક્કસથી છે કે એકલ દોકલ સેન્ટર હશે. મહેસાણાના સેન્ટર હોય, અમુક પાટણના સેન્ટર છે અને એ સાથે સાથે જે બનાસકાંઠા કે સાબરકાંઠાના અમુક સેન્ટર એવા હશે કે એમાં નોર્મલ કરતાં તાપમાન થોડું ઊંચું જોવા મળશે. પણ ત્યાં અતિ હાઈ ટેમ્પરેચર જોવા મળે કે કરફ્યુ જેવો માહોલ થાય અથવા તો જે ત્યાં હીટવેવનો રાઉન્ડ કહી શકાય આવી પરિસ્થિતિનું નિર્માણ થશે નહીં. એ સાથે વાત કરવા જઈએ કચ્છ જિલ્લાની. કચ્છ જિલ્લો પણ આમ તો સૌરાષ્ટ્રની જેમ જ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે. કચ્છ જિલ્લાની અંદર પણ તાપમાન ઉંચકાવાનું છે, પણ કચ્છ જિલ્લાની અંદર હીટવેવના રાઉન્ડની હાલ કોઈ શક્યતાઓ દેખાતી નથી. પણ 9 થી 13 માર્ચમાં કચ્છ જિલ્લાની અંદર પણ તાપમાન ખૂબ ઊંચું જાય તેવી શક્યતાઓ છે. એટલે 35 થી લઈ અને 37-38 ડિગ્રીની રેન્જમાં તો કચ્છમાં પણ તાપમાન જોવા મળી શકે છે. ઓલ ઓવર જોવા જઈએ તો આ તાપમાન ઉંચકાવાનું છે. એ પછી દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય, સૌરાષ્ટ્રના હોય, કચ્છના હોય, ઉત્તર ગુજરાતના હોય, મધ્ય ગુજરાતના હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં દાહોદ, ગોધરા જેવા વિસ્તાર હોય, છોટાઉદેપુરના વિસ્તાર હોય, તમામ વિસ્તારનું તાપમાન ઉંચકાવાનું છે.
પણ રાજ્યના અમુક સેન્ટર એવા હશે કે જ્યાં 2025ના ઉનાળાની શરૂઆત થઈ છે અને પ્રથમ વખત તાપમાન છે 40 ડિગ્રી પહોંચશે. એટલે 9 થી 13 માર્ચમાં એક હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. જોકે 14 તારીખ પછીથી ફરીથી તાપમાનમાં ઘટાડો પણ થશે અને થોડાક ટાઈમ માટે રાહત પણ મળશે. જોકે હજી આ માર્ચ મહિનો છે અને માર્ચ મહિનામાં 14 જે આપણે બીજા અઠવાડિયામાં તાપમાન છે 40 ડિગ્રી પહોંચતું હોય તો હજુ તો આપણે ઉનાળો ખૂબ લાંબો ચાલવાનો છે. આમ તો 1 માર્ચે ઉનાળો ચાલુ થાય એ જૂન મહિનાના 2 અઠવાડિયા પૂર્ણ થાય ત્યાં સુધી ઉનાળો ચાલતો હોય. આમ તો 15 જૂન સુધી ઉનાળો ચાલશે. એટલે હજી આપણે શરૂઆત છે, હજુ તો આગળ આપણે ઉનાળો ઘણો બાકી છે. અને ઉનાળા દરમિયાન આ વર્ષે ગત વર્ષની જેમ જ આકરો ઉનાળો જોવા મળે અને આપણે હીટવેવના અનેક રાઉન્ડો જોવા મળે. અને આ વખત પણ ઉનાળા દરમિયાન અતિ ગરમીને કારણે દિવસ દરમિયાન બજારોમાં કરફ્યુ જેવો માહોલ પણ જોવા મળે એવો આકરો ઉનાળો પણ આ વર્ષે જોવા મળશે જેવું અનુમાન છે. જોકે અત્યારે આપણે આ વાત કરીએ એની અંદર હીટવેવના પહેલા રાઉન્ડની માહિતી આપી, પવનની માહિતી આપી અને છૂટાછવાય કે વાદળછાયા વાતાવરણની માહિતી આપી. જે પ્રમાણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે એ પ્રમાણે એવું પણ લાગી રહ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી છે તે વધવાની શક્યતાઓ પણ ક્યાંક દેખાઈ રહી છે. તમારું શું માનવું છે ને ખાસ કરીને તમારા વિસ્તારમાં અત્યારે હાલ કેવી ગરમી છે એ જ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.